પ્રાપ્તિનો વિચાર જીવનમાં ઘણા બધા પરિવર્તન લાવી શકે છે. આ વાત સાયન્ટિફિક રીતે પણ સાબિત થઈ ચૂકી છે. એટલું જ નહીં, પરંતુ આ પ્રાપ્તિના વિચારથી કેન્સર જેવા ખતરનાક રોગો પણ જડમૂળથી મટી શકે છે. આજના વિડીયોમાં આપ એ જાણશો કે કેવી રીતે કોઈ પણ રોગ પ્રાપ્તિના વિચારથી મટી શકે છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. પ્રાપ્તિના વિચારના ઘણા બધા ફાયદાઓ છે. આ ફાયદાઓમાંનો એક ફાયદો એટલે કે પ્રાપ્તિના વિચારથી કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડ વધે છે. અમેરિકાના બે સાયકોલોજી પ્રોફેસર રોબર્ટ એ એમોન્સ અને માઇકલ ઈ મેકેલોએ પોતાના એક રિસર્ચ પેપરમાં જણાવ્યું હતું કે પ્રાપ્તિનો વિચાર કરવાથી કૃતજ્ઞતા અને આભારનો ભાવ વધે છે, જેના લીધે જીવનમાં સકારાત્મકતા વધે છે. એટલું જ નહીં, પરંતુ તેનાથી વર્ષો જૂના રોગ પણ મટી જાય છે. અમેરિકાના લોસ એન્જલસમાં જન્મેલા રોહિસે, જેમણે પોતાનું કેન્સર કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડના વિચારથી મટાડી દીધું અને તેઓ 90 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા હતા. તેઓ પોતાના પુસ્તક યુ કેન હીલ યોર લાઈફમાં લખે છે કે એમને કેન્સર થયું છે તેમ ડૉક્ટરોએ જણાવ્યું. ત્યારે તેમણે વિચાર્યું કે જ્યાં સુધી મારા મનને ગ્રેટિટ્યુડના વિચારો નહીં આપું ત્યાં સુધી આ કેન્સર નહીં મટે, અને એટલે જ તેમણે પોતાની જાત માટે પોઝિટિવ એટીટ્યુડ સાથે રોજ વિચારો આપવાના શરૂ કર્યા. અને 6 મહિના પછી તેમને કેન્સરના રિપોર્ટ કરાવ્યા. ત્યારે ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા, કારણ કે તેમનું કેન્સર જડમૂળથી મટી ગયું હતું. તેઓએ પોતાના પુસ્તક યુ કેન હીલ યોર લાઈફમાં તેમ પણ જણાવ્યું છે કે કેવા પ્રકારના વિચારથી કયા પ્રકારના રોગો થાય છે, અને આ રોગોને મટાડવા માટે કયા પ્રકારના કૃતજ્ઞતાના વિચારો મનને આપવા જોઈએ. જો આ વિચારો મનને રોજ આપવામાં આવે તો તે રોગ કોઈ પણ જાતની દવા વગર જડમૂળથી મટી જાય છે. તેવા પણ ઘણા બધા પ્રમાણો જોવા મળ્યા છે. આમ ગ્રેટિટ્યુડ એટલે કે કૃતજ્ઞતાના ભાવથી કેન્સર જેવા રોગો મટે છે, જેના મૂળમાં પ્રાપ્તિનો વિચાર છે. આમ પ્રાપ્તિના વિચારથી શરીરના રોગો તો મટે જ છે, પરંતુ જન્મ મરણનો ચક્રાઓ પણ મટી જાય છે. ખાલી શરત એટલી જ છે કે તે માટે ભગવાન અને તેમના અખંડ ધારક સંતના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. આ અંગે ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 9મા વચનામૃતમાં કહે છે કે અતિશય શ્રદ્ધા અને અતિશય દ્રઢ વિશ્વાસ હોય તો દેહ છતાં ભ્રમરૂપ થઈ જવાય. આમ આવો પ્રાપ્તિના વિચારનો મહિમા છે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તેમજ આવા જ વિડીયોને માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો, તેમજ વિડીયોને લાઇક કરશો. જય સ્વામિનારાયણ.